જૂનાગઢ માંગરોળ નગરપાલિકા સબ સલામતના દાવા, પરંતુ ખુદ માંગરોળ નગરપાલિકામાં ફાયર ફાઇટર બંધ હાલતમાં અચાનક આગ લાગે તો 25 કિલોમીટર દૂર કેશોદથી ફાયર ફાઇટર બોલાવવામાં આવે છે। માંગરોળ નગરપાલિકામાં ફાયર ફાઇટર બંધ હોવાથી માંગરોળ શહેરમાં જો આગ લાગવાના બનાવ બને તો મુશ્કેલી સર્જાઈ શકે છે। માંગરોળ નગરપાલિકા એક તરફ ગેમ ઝોન તેમજ હોટલો, એપાર્ટમેન્ટ સહિતના અનેક મિલકતોમાં ફાયર સેફ્ટીની ચેકિંગ હાથ ધરવામાં આવી, પરંતુ ખુદ માંગરોળ નગરપાલિકામાં ફાયરના ઠેકાણું દેખાતું નથી। જ્યારે માંગરોળ નગરપાલિકામાં 2 ફાયર વાહનો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। અચાનક આગ લાગે તો 25 કિલોમીટર કેશોદથી ફાયર મંગાવવામાં મજબૂર થવું પડે છે, પરંતુ જો ઇમરજન્સી હોય તો કેશોદથી માંગરોળ પહોંચવા માટે અડધા-પોણા કલાક જેટલો સમય લાગે છે। તો ઇમરજન્સી માટે શું કરવું તેવા અનેક સવાલો લોક ચર્ચા સાંભળવા મળી રહી છે। નગરપાલિકાનું ફાયર બંધ છે એ ગમે એના કાંઈ ટેકનિકલ ફોલ્ટ છે, એમાં બહુ મોટો ખર્ચ થનાર છે, જેથી હાલ અમે નગરપાલિકાના ફાયરમેનને ટ્રેનિંગ કરેલ છે। મતગણતરીના લીધે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેલ નથી। વર્ક ઓર્ડર પછી આપશું, ટેન્ડર ખોલી અને પછી વર્ક ઓર્ડર આપશું। સર, ખાસ કરીને અત્યારે જો ઇમરજન્સી આગ લાગે તો શું? ઇમરજન્સી આગ લાગશે તો અમારે નજીકની નગરપાલિકાને કેશોદ છે ત્યાંથી અમે મેળવી અને આગ બુઝાવવાની કાર્યવાહી કરવામાં આવશે। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।